જિલ્લાના નવા પ્રમુખની માંગણી સાથે આજે વાલ્મિક સમાજના લોકો દ્વારા ડીડીઓને રજૂઆત કરવામાં આવી કે નવા પ્રમુખની નિમણૂક વાલ્મિક સમાજમાંથી જ કોઈ એક વ્યક્તિને આપવામાં આવે, જેનાથી વાલ્મિક સમાજના જે મુશ્કેલીઓ લોકોને પડે છે તેનું નિરાકરણ લાવી શકે। આજરોજ સામાજિક કાર્યકર પ્રવીણ સોલંકી દ્વારા પહેલાના સમયમાં જે રીતે લોકો વેશ કરતા હતા તે રીતે આજે વેશ કરીને આવ્યા હતા, પાછળ ઝાડુ અને હાથમાં કુંવારી બાંધીને આવ્યા હતા। વધુમાં સામાજિક કાર્યકર પ્રવીણ સોલંકીએ જણાવ્યું કે વડોદરા જિલ્લા પંચાયત ડીડીઓ સાહેબને પ્રમુખ સાહેબને મળવા માટે આવ્યા હતા। વડોદરા જિલ્લામાં અમને નવા પ્રમુખ બન્યા ને એમની જોડે નવી સમિતિઓ જે બની એમાં કોપ સભ્યો તરીકે વાલ્મીકી લેવાના હોય, પરંતુ આ સત્તાના પાવલથી, ભાજપના સત્તાના પાવલથી વાલ્મીક સમાજને કશું આપતા નહીં, અન્ય સમાજના લોકોને આપી રહે છે ને આ ભાજપના સરકાર અમારી વાલ્મીક સમાજને ગુલામી કરાવે છે। જે અમારા બાપ દાદાનો અંગ્રેજોની ગુલામી કરતા હતા એવી રીતે આ ભાજપવાળા અમારી કને ગુલામી કરાવે છે। એટલે અમે અમારા બાપ દાદા જે વેશ કરતા હતા એ વેશ ધારણ કરીને અમે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા। હાથમાં પેલી ગળામાં કુંવારી હતી, આ પાછળ ઝાડુ બાંધીને અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા ને એનાથી બી અમને ફરક નહીં પડે તો આવવાના દિવસમાં અમે ગાંધીનગર એ વેશ ધારણ કરીને જઈશું। પ્રવીણભાઈ અશોકભાઈ સોલંકી, સામાજિક કાર્યકર્તા।